જે જવાનું થઈ ગયું આપણે ફેન રિપેરિંગ કરાવવા. જય માતાજી મિત્રો, ફરીથી મારી રીતે બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈસ આજે આપણે જાણીશું ફેન રિપેરિંગ કરાવવાનું. ગાઈસ આજનું મોસમ કંઈક આવું હતું આપણા માટે. પછી તો ગાઈસ એક્ટિવા પાછી વાર્તા હારે અમે જ ગાઈસ પોખી જાય ફેન રિપેરિંગ કરાવવા. પછી ગઈશ એ દુકાન ઉપર જઈને ખબર પડી બે પંખા જતા રહેલા છે. એટલા માટે ગઈશ અમે લઈને આવ્યા ગયા ને રિએક્શન કંઈક આવું હતું. જો ગઈશ પાછી ઊંધી ઉપલી એટલે અમે પાછા ફેન ખોરવા નીકળી પડ્યા, પણ ફેન ચોઈ ના મળે. એટલા માટે ગઈશ અમે પાછા ઘરે રવાના થઈ જાય. બસ ગઈશ આજના માટે આટલું જ હતું. ફરીથી મળીએ આવતા મિની બ્લોગમાં. તો સુધી ટાટા ગુડ બાય. જોતા રહો મારી હિતેશ બ્લોગ ચેનલ.